ગુડ મોર્નિંગ મારા પ્યારા મિત્રો, આપણે આવી ગયા છે નવા બ્લોગમાં અને વાગ્યા છે 1:30 અને મોટાને પ્રણામ, નાનાને હેલો. આજે કઈ કઈ જગ્યાએ જવાનું છે એમને જોવા મળશે અને અત્યારે કેટલા વાગે જાઉં છું અને કેટલા વાગે આવીશ એમ તમને દેખાડીશ, એટલે તમે બના રહેજો. રાતનો ટાઈમમાં તમને આજે જોવા મળશે, આજે ફૂલ વિડીયો આવશે, એટલે આ વ્લોગ મારા જોજો તમે, કેવું મજા આવશે. અને આ ચેકિંગમાં જવાનું છે, ક્યાં ક્યાં જગ્યાએ ક્યાંથી ક્યાં જઈએ છીએ એ બધું તમને જોવા મળશે, બરાબર? એટલે તમે બન્યા રહેજો મારા વિડીયોમાં, બરાબર? ચલો હવે આપણે અત્યારે ઘરે છે અને ગાડી લેવા જઈએ છીએ. ત્યાંથી ઓલા ચેકિંગવાળાને બધાને લઈ આપણે નીકળી જઈશું, બરાબર? આપણે મળીએ ત્યારે. ચલો મિત્રો, આપણે ગાડી લઈ લીધી છે, હવે નીકળીએ છીએ. આ ગાડી છે આપણી, બરાબર? હા, હવે નીકળીએ, આપણા મહારથીઓને મળીએ. ચલો આપણે કન્ટિન્યુ જ રાખીએ, ચલો ને. ચાલુ થઈ ગયું. સીટ બેલ્ટ લગાવતા ભૂલી ગયો, મારી દઈએ સીટ બેલ્ટ. મારા મહારથીઓ આવી ગયા છે, બરાબર? આપણે સીધા નીકળી જઈએ. ચલો મળાવીએ મહારથીઓ. ત્યાં ઊભા અમારે એક દાદા, બીજા અહીંયા. ચલો આપણે આગળ મળીએ. આવું છે આપણા યુટ્યુબમાં વિડીયો છે બધા, આપણા બધા મૂકી છે ને, એમાં તમે આવો છો અત્યારે, એવું છે? હા, ચેનલ બનાવેલી. કુંડલામાં હલવાણા એ તો સારું. આ વરસાદ નથી, ભરાઈ જાય. આ ભરાયેલું જ છે, જો દેખાય. હા, ભરાયેલું છે, જો. આમથી આવે પાણી છે. એ તો ક્યારે પૂરું થાય કોના ખબર. નોકરી મૂકીને શનિવારે 2 મણ આવે રાજકોટથી, શુક્રવારે જંગલના છે. રાતના રોગા શનિવાર આખો દી સેવા પાણી કરે, રાતે રામધૂન હોય. અસરાણા ચોકડી. બહુ મોટો બને મારા જોરદાર કર્યો. બહુ મોટો નેશનલ હાઈવે જેવું કરી દીધું. બગદાણા બધાને જમાવટ થતી છે દુકાનો. હેલો, કયું ગામ છે? માંડણ. હા, માંડણ લખેલું છે. માંડણ ગામ આવી ગયા. અહીંથી કેટલું 3 કિલોમીટર થાય છે? હા, અંદર 3 જ છે ને? હા, 3 જ છે. એક ઠેકાણે જવાનું છે. બસ શરૂઆત થઈ ગઈ. સારું થઈ આજે નહીં, હોલ પણ સારું થઈ ગયું ને. લારીઓ સાહેબે જોઈ લે ને. હા, વિડીયોમાં જોઈ લે. રૂટ આખો તપાસી લે ક્યાં ક્યાં ગયા હતા. એને મોકલતો રહે, એમનો મોકલે છે ને. ના ના, તો જોવે તો નહીં. હે, મોકલી શકે ને, લિંક મોકલી શકો. ઠીક. હા, પછી તમને ઓલું કરે. હા, પછી નહીં, લિંક તો ખુલી જાય. સબસ્ક્રાઇબ ન કરે તે હાલ.
એ તો એમ જ રસ્તો હા રસ્તો છે હા પતી ગયો ચાલો મિત્રો આપણે માંડણ ગામ આવી ગયા છીએ પહેલો જ સ્ટોપ છે પેલા લોકો અમારા આમ ગયા છે અંદર અંદર હાલીને અહીંયા વાયર છે ને ત્યાં ગયા છે આ ચેક કરવાનો છે ટાવર બરાબર આ આપણી ગાડી અને સામે અમારા એક મિત્ર આવ્યા હતા વિડીયો ઉતારવા સરસ મજાનું લોકેશન છે માંડળ ગામ અને મહુવાની પાસે બાજુમાં છે ત્યાં અમે રીધું જા બરાબર અહીંથી આપણે જઈશું ડુંગરની પછી જઈશું તમને દેખાડીશ બરાબર આપણા વિડીયોમાં બના રહેજો ના સિંહ બી બધી આવી જાય છે સરસ મજાનું લોકેશન છે જો આ બધું ડુંગરા છે આ બાજુ હાલો મારાથી આવી ગયા છે ઉભા રહી ગયા અહીંયા ઉભા ચલો હવે નીકળી ડુંગર બાજુ મળીએ ડુંગરની પ્રખ્યાત આઈસ્ક્રીમ ખાવા ચલો આપણે આઈસ્ક્રીમ ખાઈએ આપી દીધો ના બે અહીંયા સામાન ઉતારે ને રિક્ષા ગઈ ઓલો ભાઈ આમ રહી ગયો તો ટુ વ્હીલ વાળો કે આમ જવા દો કે ભાઈ રિસ્ક પછી બોલજો કન્ટેન્ટ મળી જાય પાણા મૂકી હાલો હવે જાવ જાવ આનું કઈ નક્કી નહીં લીવર દેવા જતો હોય તો જાય પાણો ઠીકી જાય જો જો નહીં વહી જા હા કડે ગઈ ગઈ વાંધો ના પુલના કડે કડે અટવાણે આપણે કદી લેવા દે હા એ જ કે બ્રેક ન લાગી કે ટેકા છે હા બે હાથ દે ને ટેકા રાખજે ઓલા હાલો આ છે આપણે ડુંગરની ગુલ્ફી ખાઈને આપણે આવી ગયા છે લોકેશનમાં જ અહીંયા ટાવર રહ્યા ત્યાંથી છે ને નીચે છે વાયર એટલે અહીંયા ચેક કરવાનો હતો આ રહ્યા અમારા મહારથીઓ હવે અહીંયા જોઈ લીધું ગાડી અહીંયા માંડ વાળી જો આવો રોડ છે હાલો હવે સીધા વિક્ટર બંદર થઈને હાઈવે ઉપર મળીએ હાલો બે જાઓ મિત્રો આપણે આવી ગયા છીએ તળાજાની બાજુમાં શેળા વગર હવે અહીંયા ચેકિંગ કરી લઈએ આ સ્ટેશન છે આવી ગયા છે 7:52 હવે અહીંયાથી તળાજા જઈએ મળીએ જાય રીતે ચેકિંગ હોય અંદર ગયા છે આ લોકો જો આપણી ગાડી પડી સ્ટેશન મોટું છે ને જો હા 8 વાગ્યા છે હવે જમશું કરો છું સીધા પેલા અત્યારે તળાજા જઈએ પછી તળાજા દેખાડીશું ચલો તળાજા આવી ગયા છીએ
ને હવે તળાજાથી જવાનું છે મામસા, તણસા અને વર્તેજ. આ જે છે અમારું સબ સ્ટેશન, બધા અંદર ગયા છે. તળાજા તમને દેખાઈ જશે વિડીયોમાં, બરાબર. ચલો હવે આગળ આપણે મળીએ. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 8:30. હવે જમવા જાય ત્યાં મળીએ. ચલો આપણે અહીંયા આવી ગયા છે જમવા, હાઈવે ટચ તળાજા છે. અને બસ હવે જમી અને મળીએ. શું છે જમવાનું જોઈએ, ગુજરાતી છે. જમીન મળીએ, આગળ ચાલુ છે પેન્ટિંગ જેવું. ચલો જમીન મળીએ. હલો મારા મિત્રો, જમી કરવીને આપણે નીકળી ગયા હતા, મોડું થઈ ગયું છે. અને આપણે અત્યારે આવી ગયા છીએ તણસા. જો અંદર વી ગયા છે, આ સબ સ્ટેશન છે આપણું, બરાબર. આપણા અત્યારે રાત થઈ ગઈ છે એટલે રોડને આ રીતના જ દેખાશે. અને કાંઈક સારું લોકેશન આવશે દેખાડીશ. અને આપણે કેવડો રાઉન્ડ થાય છે, કેટલા વાગે નીકળ્યા હતા આપણે એ તો બહુ યાદ નથી, પણ વાગી ગયા છે 9:30. હજી અમરેલી પહોંચતા કેટલી વાર લાગશે એ જોઈએ. હજી ઘણા સ્ટેશન છે લેવાના, બરાબર. મારો વિડીયો તમે જોજો, તમને મજા આવશે. અને કેવો વિડીયો બન્યો એ મને કહેજો. વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બરાબર. ચાલો કન્ટિન્યુ કરજો મારા વિડીયોને. મામસા પછી સીધું જ વર્તે જ ને. વર્તે. આમ તો હારું કીધું ને નહોતું કીધું, હારું જ દેવાય. હા. હાથનું લિસ્ટ જાય છે, બરાબર ને. 21-22 તો એટલું બધું કેમ લઈ લે? મામસા ચોકડે. ગીરનારી આ ટ્રાવેલેશન બધું અહીંયા. તન્ના એની ફેમસ ગ્રેટ ક્યાં હાલે છે. ક્યાં છે? એટલે હા તો જાવું તો શનિવાર રાતે તો ઓલા ટિકિટ લઈ જાય. ચલો મિત્રો, આવી ગયા છીએ વર્તેજ. આ આપણું સબ સ્ટેશન, બરાબર. જ્યાં મહારથી રહ્યા હવે સીધું જ અમરેલી. વાગ્યા છે 11:15. 1 વાગે અમરેલી પગશું. જો આગળ વચમાં ક્યાંય ઊભી રાખવાનું હોય તો, બરાબર. રસ્તામાં તમને કાંઈક જોવા મળશે, દેખાડીશ. ચલો મળીએ. ચલો મિત્રો, આપણે આવી ગયા છીએ અમરેલી. અને મહારથીઓને બધાને ઉતારી દીધા છે. હા જો આપણે ઘર બાજુ જઈએ છીએ અને હમણાં મળીએ ગાડી પાર્ક કરીને. ચલો મિત્રો, હવે ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે 1:15. બરાબર. બધું પતાવી અને સવારે બપોરે 2 વાગે નીકળ્યા હતા, ત્યારે 1 વાગ્યા 11 કલાક થઈ. આખું ઘૂમી કારવીને આટો મારીને ફરીને આવ્યા છીએ. ચલો અહીંયા સુધી મારો વિડીયો જોઈ તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા વિડીયોને પૂરો જોજો, બરાબર. મજા આવશે. ચલો હવે બીજા વિડીયોમાં આપણે મળીએ. બાય.